મારો મગજ સટકાવી દીધો. તો પણ હું કઈ સાઈ નહીં એમ કરું વાત કરી નાખો છો તમે પણ મારે બોલતા નહીં આ જાઓ ખી જાવ તો જાઓ. જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી હુનહારો કરે ને બધાને હાજરને રાખ્યા અને ધંધા માલા બાપે ને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું. તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો હટાના તો જો સંદીપ શું કરો? સ્વેટર ને એ શું છે? એવો ફૂગો લા આને જો રજા પડી ગઈ કાં? તો જો ફુગા ફૂલવે છે. અહીંયા છે સંદીપ ઇન્ડિકેટર સોટાડે છે ને આજે છે ને અમે બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. બપોરા કરીને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. જો કા સંદીપ? હા પણ તને અહીંયા બધું આ ધંધે લગાડી દીધા. હા ઇન્ડિકેટર તૂટી ગયો ને તો સંદીપ જો હેરખું કરે છે. ફેવિક્વિક લગાડો કા? તો સંદીપ છે ને ફેવિક્વિક લગાડે છે અટાણે. અને બધાય બ્લોગમાં બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી. અને સરસ મજાની કોમેન્ટ કરજો એટલે વહેલા તમારું નામ આવે. અને હા કોમેન્ટ કરો ને એટલે ગામનું નામ તમે જરૂર જણાવજો. અને પ્લીઝ એક વિનંતી છે કે જે પણ કોમેન્ટ કરે છે ને તો એ બધાય વિડીયા જોજો એટલે તમને ખબર પડે કે તમારું નામ ક્યાં આવેલું છે. તો સરસ મજાની હાટે હાટ કોમેન્ટ કરો એટલે વહેલા તમારું નામ આવે. આપણા બધાયનું નામ લેવાનું છે. તો બધાય બ્લોગમાં બન્યા રહેજો, તમને બધાને મજા આવશે. અને સંદીપે જો લગાડી દીધું છે ફેવિક્વિક કા? હાથે સોટી ગઈ પણ એ ફેવિક્વિક બહુ ડેન્જર હોય કા? તો જો ફેવિક્વિક લગાડી દીધી છે ને હવે જઈશી ઘરે. અને અટાણે તો જો બધાય ખાઈને આરામ કરતા હોય. તો સંદીપ મારી એક વાત કહું, તમે ફેવિક્વિક લગાડે ને એટલે એક વાત કહું. હે પેલા તમે જય માતાજી રામ રામ કહીજો એટલે હું તમને કહું. તો જય માતાજી રામ રામ ફેમિલી. તો આપણે તો ખાઈ પીને લેવા જતા ઇન્ડિકેટર સોરાડી દીધું છે. તો હવે વાત કહું મસે એમ તમે ખીજાવ ને તો વાત કહું. તો ફેમિલી કાલ છે ને મારું નવું સપનું તૂટી છે. ફેવિક્વિક લીધી ને એટલે યાદ ચડી ગયું. એવું જ કરવાનું. લેવાય બહુ રોઈન પણ લે તો બે દિન તૂટે એવા કઈ ફેમિલી દઈ આવી તોડ્યું છે ચપ્પલ ને મને અત્યારે બતાવવા સારી થાય મારી પાસે. તૂટી ગઈ તો ફેમિલી દઈ આવી તો તોડ નાખ્યું ચપ્પલ ને હવે ચપ્પલા લઈ જવાનું બંધ. હવે ચંપલ લેવા જ તૂટી જાય એવા 5 તે દિવથી લીધા છે ને ઈચ્છે ને 2 દી નહીં પહેર્યા હોય તોડી નાખ્યું. તો પણ એવા લેવાય જ નહીં, લબ્બરના લઈ લેવાય 3 રૂપિયા વાળા. મને થોડી ખબર હોય કે આ તૂટી જાય. ઓલો મેળામાં જાય ને તો મેળામાંથી આવે ને ડાયરેક્ટ તૂટી જાય. તો પણ એવા લેવાય જ નહીં તૂટી જાય. આપણે હારા જ લેવાય પહેલેથી ખબર ન પડે. હા નવા ખાલી એક જ વાર પહેર્યા બોલો. હા તે બાદ એ ચપ્પલ એવા જ લેવાના તો તે પૈસાનું પાણી થાય ને. તમને સારું ન કહેવાય મેં કીધું એમ? કીધું તે સારું છું, મારો મગજ સટકાવી દીધો. બહુ તોડવું નુકસાની કરવી હતી કેમ? તો પણ હું કઈ સાઈ નહીં એમ કરું વાત કરી નાખો છો તમે પણ. મુકડા લે આ બધા ફેવિક્વિકથી સોંટાડેલા હોય. એ થોડી ખબર હોય. આમ હતું કે જો માથે સિલાઈ છે એવું હતું પણ માથે સિલાઈ એવું કઈ હોય નહીં. અત્યારે દેખાડવાના અલગ હોય. માથે આ લાગે સિલાઈ મારે તો સિલાઈ ન હોય. સારું હવે બેહો ઉઘાડા પગે આટા મારો. લઈ દઉં ને હવે નવા. ના રે ના, મારો ખિસ્સો ખાલી થઈ ગયો. હું બહુ છે એક તાર ખીજાતા છું. ખિસ્સાવું તો પડે જ ને નુકસાની કરાવી. મારે બોલતા નહીં આ જાઓ ખીજાવું તો જાઓ તમારું કામ કરો. તો હા આપણે આપણું કામ કરીએ બીજું હું ને. ઉઘાડે પગે હાલી જાય. હા તમને મજા આવશે ને? હા લોલા પડ્યા તૂટલા ફૂટલા પહેલે તો આને ફેવિક્વિક મારી દે. તો ફેવિક્વિક તમે પૂરી કરી નાખી. તો ફેમિલી અટાણા તો સંદીપ વૈયા ગયા છે ધાબા ઉપર, કેમ કે થોડું ઘણું દોરીને એવું બધું કામ કરવાનું હોય તો એ તો વૈયા ગયા છે. અને મારા પપ્પા અહીં જો ફોનમાં જોઈ છે. અને અમારા નીતિનભાઈ તો પૂછ ગયા છે આજે કેમ કે છે ને કડીક બહુ તડકો હશે એટલે અમારા નીતિનભાઈ જોઈને પૂતાશે તો કેવા આરામ કરે છે. જો આરામથી હુઈ ગયા છે, અહીં ફોન મેકીને હુઈ જાય. જો આરામ કરે છે અટાણે તો કેમ કે તડકો એટલો બધો છે. અને ઘડીક વાર આરામ કરે એમ. 1-2 વાગે કારખાનું ચાલુ થાય
તો બધા અટાણે આરામ કરતા હોય અને સંદીપ તો ધાબા ઉપર વહી ગયા છે અને બધાય ધાબા ઉપર જ છે એવું બધું છે. તો કેટલી ગરમી છે, લૂ ફેંકતી જાય છે, શરૂઆતમાં બહુ જ લૂ છે એવું બધું છે. તો અહીંયા અમારા પરેશભાઈ છે. કેમ પરેશભાઈ? જાય આરામ કરે છે અમારા પરેશભાઈ. આ પતરા એલા થજો આગળ પવન વીડો એમ થોડો થોડો કા. હા શું કરો? આ તો બોલવું નતું તોય બોલાઈ ગયું. દાંત હું કાઢો. તો ફેમિલી આજે છે ને શનિવારે બોલવું નતું પણ હવે જવા દો ને એવું ખીજાયા કરે. તો ફેમિલી અટાણા તો આ ડબ્બો લીધો છે. આમાં છે મસ્ત મજાનો ભાગ અમારા નીતિનભાઈનો. મને કે લઈ આવી ગયો હવે ખાવ. તમારી ટાઈડેક છે એમાં કા? ટાઈડેકમાં શું છે? આમાં જો આ નીતિનભાઈનો ફોટો છે. જો નીતિનભાઈ પહેલાં કેવા હતા, વાળ હતા મસ્ત મજાના, મસ્ત લાગતા હા. એટલે વાળ કપી નાખે ને એટલે આવા લાગે કા ભાઈ? હા તો જો મસ્ત મજાની ધરાક છે અમારા નીતિનભાઈને છે ને. આ ધરાક ખાઈને ટાઢેક કરવાની હોય કા? તો ફેમિલી માતાજી નીકળ્યા હોય ને એટલે ધરાક ને કાજુ બદામ ને એવું બધું ખાવાનું હોય. તો અમારા નીતિનભાઈ છે ને ધરાક ખાય છે. ધરાક છે મસ્ત મજાની. તો એને છે ને એવું ખાધા રાખવાનું હોય કેમ કે એ ટાઢેક કહેવાય એમ. માતાજી નીકળ્યા હોય ને એટલે ટાઢેક કરવી પડે. તમારા નીતિનભાઈ ટાઢેક ખાય છે કા? આવો તમે બધા ટાઢેક ખાવા એટલે ધરાક ને એવું બધું ખાવા આવો. આ હું આદિ કરે અહીંયા રમો શું છે હાંડિયો? ઓહ અય તને આવડે કે બનાવતા આવડે તને? નહીં તે એવું છે? તો આને કોણે બનાવી દીધો? હે તારે આવ્યો બનાવી દીધો? લે આ તો ખડ ખાતો ખડ ખાસ કે હું? વાહ 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 દેખાડતો હેરખો દેખાડતો ઊંચો કરીને. વાહ ઊંચો કરીને દેખાડતો. એમ ખડ ન લેવાનું હે ભાઈ. જતા ને કોણ ઓલા રમકડાને ખડ ખવડાવે. જો ખડ ખવડાવે કાં દેખાડતા. તો ફેમિલી અમારા આદિભાઈએ જો એના દાદીમાએ બનાવી દીધો છે મસ્ત મજાનો હાંડિયો. રમકડા બનાવ્યા જો ગાળાના કા? સારો છે હો. હાલે હજ થોડો આ રમકડા સારા હે? આનો તો ગેડો લીધો બોલો મોટા રમવાનું ચાલુ કરી દીધો. ગેડો 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 ગેડા પટ્ટી રમે કા? જો બે રમે જો. તો ફેમિલી છોકરા અહીંયા રમે છે બધા. હા મારા મમ્મી શું લઈ આવ્યા? તાવડી કેવી છે? જાવી અમારે કાંક ચૂલે રાંધવા હાટો તાવડી લીધી. કમી કેટલી લીધી? 5 લીધી. 50 રૂપિયા 50ની 5. તો ફેમિલી મારા મમ્મી જો તાવડી લઈ આવ્યા છે કેમ કે અમારે છે ને તાવડી વગર તો હાલે જ નહીં કેમ કે રોટલા ને રોટલી ને બધું અમારે ચૂલે કરવાનું હોય તો તાવડી તો જોઈએ. તો જ અમારે મમ્મી તાવડી લઈ આવ્યા. કેવી શકલી જતા ઇંગલમાંથી બેહી. ફેમિલી અટાણા તો દૂધ ગરમ કરી નાખ્યું મસ્ત મજાનું દૂધ ગરમ કરી અને મેં કીધી કેમ કે સવારે છે ને મારા પપ્પાને 5 વાગ્યાની વહેલા હેરની ચા જોઈ. પેલા ચા બનાવવાની જાગી ડાયરેક્ટ બ્રશ કરીને ડાયરેક્ટ ચા બનાવવાની હોય. તો સાંજેનું દૂધ છે ને તો સવારે અટાણે ગરમ કરી નાખી એટલે સવારે ડાયરેક્ટ ચા બનાવાય. ને અટાણે તો જો સંદીપ પાસે બેઠા છે. અટાણે ફોનમાં જોવાનો વારો આવ્યો કા? હા આખો દી કામ હોય ને અટાણે નવરા વાળું પાણી કરીને ફોનમાં જોઈ કા? જો અટાણે બધા બેઠા છે. અમારા પરેશભાઈ છે અહીંયા ઘરમાં બેઠા છે. નીતિનભાઈ છે ધાબા ઉપર કેમ કે અટાણે નોખા જગ્યાએ બધા પથારી કરી અને બધા ફોન ઘુમેડતા હોય. અને મારા મમ્મી ને મારા પપ્પા અહીં બાજુમાં બેઠા ગયા છે ને અમે બધા અહીં બેઠા છીએ અટાણે તો કેમ કે વાળું પાણી કરી લીધું છે. તો બસ હવે આજનો વ્લોગ કાંઈ સુધી રાખીએ. તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી. તો હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો. સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી પ્લીઝ.